નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. પરમાણુનું બંધારણ નામના ચેપ્ટરની અંદર અગાઉના વિડીયોમાં આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ જેનો કણ સ્વભાવ, વિદ્યુત ચુંબકીય વિકિરણ એના તરંગ સ્વભાવ, આવા બે ગુણધર્મોના અનુસંધાને કેટલાક ટોપિકોની ચર્ચા કરી. કણ સ્વભાવની અંદર વાત કરીએ તો આપણે કાળા પદાર્થના અથવા ગરમ પદાર્થ દ્વારા થતા વિકિરણના ઉત્સર્જનની આપણે વાત કરી, અને બીજી એક ફોટો ઇલેક્ટ્રિક અસર નામની ઘટના. તો આની અંદર કેટલાક જે સૂત્રો હતા એ સૂત્રોના આધારિત દાખલાઓના અનુસંધાને આજનો આપણો વિડીયો છે કે ભાઈ ફોટોનની ઉર્જા શોધવી હોય તો ફોટોનની ઉર્જા કેવી રીતે શોધી શકાય, એની તરંગ લંબાઈ આપેલી હોય તો એના ઉપરથી આપણે આવૃત્તિ કેવી રીતે શોધી શકીએ. તો પહેલાં આપણે જે સૂત્રો અગાઉ આપણે ભણ્યા છીએ ફોટોન અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જાના, એ સૂત્રો અહીંયા લખી દઈએ અને પછી આપણે એના દાખલાઓનું કેલ્ક્યુલેશન કરીએ. તો એક ફોટોનની ઉર્જા એના માટેનું સૂત્ર હતું E બરાબર h². એક ફોટોનની ઉર્જા E બરાબર h², જ્યાં h એટલે પ્લાન્કનો અચળાંક, જેની વેલ્યુ હતી 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. ન્યુ એટલે આવૃત્તિ. ત્યાં આપણે આવૃત્તિનું સૂત્ર મૂક્યું હતું કે આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ c/λ, એટલે h c n/λ, જ્યાં c એટલે પ્રકાશનો વેગ, લેમ્ડા એટલે તરંગ લંબાઈ. એક સૂત્ર આ હતું E ઇઝ ઇક્વલ ટુ h² અથવા તો E ઇઝ ઇક્વલ ટુ hc/λ. એટલે આવૃત્તિનું સૂત્ર આપણે એની અંદર મૂકી દીધું કે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ c/λ. ફોટો ઇલેક્ટ્રિક અસરના અનુસંધાને જે આપણે વાત કરી હતી એની અંદર એક સૂત્ર આવું હતું કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર આપાત ફોટોનની ઉર્જા માઇનસ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઉર્જા. એટલે આપણે આવું સૂત્ર મૂકી શકીએ કે h² માઇનસ ν0. ન્યુ એટલે આવૃત્તિ, આવૃત્તિ એટલે c/λ, એટલે તો આવું મૂકી શકાય કે h c/λ માઇનસ c/λ0. એટલે હું આવું મૂકી શકું કે hc કૌંસમાં 1/λ માઇનસ 1/λ0. તો આટલા જે સૂત્રો છે એ સૂત્રોનો ઉપયોગ કરી અને તમારી ટેક્સ્ટબુકની અંદર દાખલાઓ આપેલા છે. સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ આપેલા છે એની અંદરથી હું એવું માનું છું કે લગભગ 50% જેવા દાખલાઓ ફોટો ઇલેક્ટ્રિક અસર અને ફોટોનની ઉર્જાના અનુસંધાને છે. તો આજનો વિડીયો એ માત્ર આપણે આવા ફોટોનની ઉર્જા અને સાથે સાથે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અથવા તો એમાં ν0 જે હતું એને આપણે દેહલી ઉર્જા કહેતા, ન્યૂનતમ જે તે ધાતુ માટે જરૂરી ન્યૂનતમ ઓછામાં ઓછી ઉર્જા જેને આપણે દેહલી ઉર્જા કહેતા. એટલે આપાત ફોટોનની ઉર્જા, ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઉર્જા અને એ બેનો તફાવત એટલે એના ઉપરથી મળતી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે 1/2 mv², જ્યાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ અને v એટલે ઇલેક્ટ્રોનનો વેગ. તો પહેલાં આપણે ટેક્સ્ટબુકની અંદર જે ઉદાહરણ સ્વરૂપે દાખલાઓ આપ્યા છે એ દાખલાઓની ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયના દાખલાઓ ઉપર જઈશું. તો કોયડા નંબર 2.6. વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ એટલે 1 મોલ ફોટોનની આવૃત્તિ એ આપણને આપી દીધી છે 5 ગુણ્યા
10^14 હર્ટ્ઝ. તો તેની ઉર્જા ગણો. એટલે આપણે ઉર્જા ગણવી છે. 1 મોલ ફોટોનની આપણને ઉર્જા આપી છે અને 1 મોલ ફોટોનની ઉર્જા આપણે શોધવી છે. 1 મોલ ફોટોનની આપણને આવૃત્તિ આપી દીધી છે. તો પહેલા હું 1 ફોટોનની આવૃત્તિ શોધી કાઢું. હવે 1 ફોટોનની આવૃત્તિ 5×10^14 હર્ટ્ઝ એ 1 ફોટોનની આવૃત્તિ છે. 1 મોલ ફોટોનની આવૃત્તિ છે અને આ 1 મોલ ફોટોનની આપણે ઉર્જા ગણવી છે. તો પહેલા આપણે ઉર્જાનું સૂત્ર મૂકી દઈએ. E = hν. આ 1 ફોટોનની ઉર્જા છે. 1 ફોટોનની ઉર્જા E = hν. મારે 1 મોલ ફોટોનની ઉર્જા જોઈતી હોય તો 1 મોલ ફોટોનની ઉર્જા એટલે આ. અને 1 મોલ ફોટોનની અંદર સમાયેલી ઉર્જા જેને 1 આઇન્સ્ટાઈન મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. 1 મોલ ફોટોનમાં સમાયેલી ઉર્જા જેને આપણે 1 આઇન્સ્ટાઈન મૂલ્યના નામથી ઓળખીએ છીએ. તો n એટલે એવોગેડ્રો નંબર 6.022 × 10^33. h એટલે પ્લાન્કનો અચળાંક 6.626 × 10^-34. અને 1 મોલ ફોટોનની આવૃત્તિ એ છે 5×10^14 આટલા હર્ટ્ઝ. તો 1 મોલ ફોટોનમાં સમાયેલી આપણને ઉર્જા મળી જશે. એટલે 23×4 = 27 ને 10^37. અહીંયા 34 છે એટલે 10^3. અને હવે આ બધાનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 6.022 ગુણ્યા 6.626 ગુણ્યા 5 આપણો જવાબ આવશે 199.50 ગુણ્યા 10^3 આટલા જૂલ પર મોલ. એટલે 1 મોલ ફોટોનની ઉર્જા આટલી થશે. 1 ફોટોનની ઉર્જાનું સૂત્ર આ છે, પણ 1 મોલ ફોટોનની ઉર્જા શોધવી હોય તો એને આપણે એવોગેડ્રો નંબર વડે ગુણવા પડે. અને એવોગેડ્રો નંબર વડે ગુણો એટલે 1 મોલ ફોટોનની ઉર્જા મળી જાય. આને મારે કિલો જૂલમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે એટલે આ 10^3 નીકળી જાય. આપણો જવાબ આવશે 199.50 કિલો જૂલ પ્રતિ મોલ. તો 1 મોલ ફોટોનની આવૃત્તિ ઉપરથી આપણે 1 મોલ ફોટોનમાં સમાયેલી ઉર્જા એનું મૂલ્ય 199.50 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું મળશે. તો આ તમારો ટેક્સ્ટ બુકનો કોયડા નંબર 2.6 છે. ત્યારબાદ આવશે કોયડા નંબર 2.7. 100 વોટનો એક ગોળો, એટલે બલ્બનો પાવર આપી દીધો છે 100 વોટ. જે 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. એટલે તરંગ લંબાઈ આપી છે 400 નેનોમીટર, એનું ઉત્સર્જન કરે છે. ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા, એટલે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા એ આપણે મેળવવી છે. તો પ્રતિ સેકન્ડ ગોળા વડે ઉત્સર્જિત થતા ફોટોનની ઉર્જા આપણે મેળવવી છે. હવે ગોળાનો આપણને પાવર આપી દીધો છે. પાવર P = W/T, એટલે કાર્યના છેદમાં સમય. કાર્યનો એકમ જૂલ, સમયનો એકમ સેકન્ડ, અને જૂલ પ્રતિ સેકન્ડ એટલે જ વોટ. એટલે આ 100 જૂલ પ્રતિ સેકન્ડ આપી દીધું છે આપણને. હવે એની અંદરથી જે વિકિરણ નીકળે છે એની તરંગ લંબાઈ આપણને આપેલી છે. તો ફોટોનની ઉર્જા હું શોધી નાખું
તો એક ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hc ના છેદમાં લેમડા, કારણ કે તરંગ લંબાઈ આપેલી છે h 6.626 ગુણ્યા 10⁻⁻34 પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, આ છે જૂલ ઇન્ટુ સેકન્ડ, છેદમાં એની તરંગ લંબાઈ તો કે 400 નેનોમીટર છે. હવે 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર થાય. તો અહીંયા નેનોમીટર આપેલા છે અને મીટરમાં ફેરવી દો તો 10⁹ નેનોમીટર બરાબર 1 મીટર, માટે 400 નેનોમીટર બરાબર કેટલા મીટર? તો 400 ગુણ્યા 10⁻⁹ આટલા મીટર થશે. તો તરંગ લંબાઈ અહીંયા આપણે મૂકી દઈએ 400 ગુણ્યા 10⁻⁹ મીટર. એટલે આ મીટર મીટર કેન્સલ થઈ જશે, સેકન્ડ સેકન્ડ પણ કેન્સલ થઈ જશે, આપણને જૂલની અંદર મૂલ્ય મળી જશે. આ 9 ઉપર જાય એટલે 9×8 17, -9 છે ઉપર જાય એટલે 9×8 17 અને 34 આ છે એટલે -17. હજુ આ 2 શૂન્ય ઉપર લઈ જઈએ એટલે 10⁻⁹ અને બાકીની જે સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરી નાખીએ તો 6.626 ગુણ્યા 3/4, આપણો જવાબ આવશે 4.9695. આટલા જૂલ પ્રતિ ફોટોન. એટલે એક ફોટોનની અંદર આટલી ઉર્જા છે. હવે આપણી પાસે જે બલ્બ છે એ બલ્બ 100 જૂલ પ્રતિ સેકન્ડનો છે, એટલે 1 સેકન્ડની અંદર 100 જૂલ ઉર્જા ઉત્પન્ન કરે છે. તો હું ગણતરી કરું કે ભાઈ આટલા જૂલની અંદર કેટલા ફોટોન, તો કે 4.9695 ગુણ્યા 10⁻⁹ આટલા જૂલ ઉર્જામાં એક ફોટોન, માટે 100 વોટનો પાવર છે, 100 જૂલ પ્રતિ સેકન્ડ, તો 100 જૂલ પ્રતિ સેકન્ડ એની અંદર કેટલા ફોટોન? તો ફોટોનની સંખ્યા આપણને મળી જશે 100 / 4.9695 ગુણ્યા 10⁻⁹. આ 19 ઉપર જશે એટલે પ્લસ ને 2 એટલે 10⁻21 અને 1/4.9695. તો એ જવાબ આવશે 0.20 બાર. 0.20 બાર. વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખીએ 1 પોઈન્ટ આમ ખસી જઈએ તો 2.012 ગુણ્યા 10⁻20. તો પ્રતિ સેકન્ડ આટલા ફોટોન ઉત્સર્જિત થશે. પાવર આપેલો છે, પાવર એનો એકમ છે વોટ અથવા વોટનું જ બીજું નામ છે જૂલ પ્રતિ સેકન્ડ. તરંગ લંબાઈ આપી છે અને દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા ગણવી છે. એટલે પહેલાં મેં એક ફોટોનની ઉર્જા શોધી નાખી, તો કે આટલી ઉર્જાની અંદર આટલા જૂલ ઉર્જામાં એક ફોટોન, માટે આટલા જૂલ પ્રતિ સેકન્ડ આટલી જે ઉર્જા છે એનો જે પાવર છે એની અંદર કેટલા ફોટોન, તો આપણને ફોટોનની સંખ્યા પ્રતિ સેકન્ડ આટલી મળશે. ત્યાર પછી એક અગત્યનો દાખલો આવે છે, કોયડા નંબર 2.8. જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી ઉપર પડે છે, એટલે આ સોડિયમ ધાતુ છે, આ સોડિયમ ધાતુની સપાટી ઉપર એક વિકિરણ આપાત થાય છે જેની તરંગ લંબાઈ 300 નેનોમીટર છે. ત્યારે એની અંદરથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરના લીધે એની અંદરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા
એ આપણને આપી દીધી છે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. તો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા, જરૂરી ઉર્જાનું મૂલ્ય શોધો. આ ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર પડશે? આ એક ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલી તરંગ લંબાઈની જરૂર પડશે? તો તરંગ લંબાઈ પણ આપણે આની મેળવવી છે. તો આ પ્રમાણે આપણને 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપણે સોડિયમ ધાતુની સપાટી ઉપર આપાત કરીએ છીએ. તો એક ફોટોનની ઉર્જા આપણે શોધી નાખીએ. તો એક ફોટોનની ઉર્જા hν, h એટલે 6.626 ગુણ્યા 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ. આવૃત્તિ છે એની તરંગ લંબાઈ છે એટલે c/λ, એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 300 નેનોમીટર તરંગ લંબાઈ છે. હવે નેનોમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો 300 ગુણ્યા 10⁻⁹ થશે, આટલા મીટર. તો અહીંયા 300 ગુણ્યા 10⁻⁹ આટલા મીટર. આ 9 ઉપર જશે એટલે 9 × 8 17, અહીંથી 34 છે એટલે 17 જતા રહેશે. 10⁻⁷, આ બે ઉપર જશે એટલે 10⁻⁹, એટલે 10⁻⁹. બાકીની જે સંખ્યા છે, હવે અહીંયા 3 3 કેન્સલ. એટલે એક ફોટોન માટેની જરૂરી ઉર્જા જે છે એનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻⁹ આટલા જૂલ થશે. એટલે આ એક ફોટોન માટે જરૂરી આપાત થતી ઉર્જા. અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પ્રતિ મોલમાં આપેલી છે. તો આપણે 1 મોલ ફોટોનની ઉર્જા ગણી નાખીએ. તો 1 મોલ ફોટોનની ઉર્જા તો 6.022 ગુણ્યા 10⁻23. 1 મોલમાં આટલા ફોટોન હોય, એને ગુણ્યા 6.626 ગુણ્યા 10⁻⁹. એટલે 19 જશે અહીંથી, એટલે 10⁴ વધશે. અને બાકીની જે સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરી નાખીએ. 6.626 ગુણ્યા 6.022, એટલે આપણો જવાબ આવશે 39.90. વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે અહીંયા પોઈન્ટ લાવીએ તો 3.99 ગુણ્યા 10⁵ આટલા જૂલ પર મોલ ફોટોન. એટલે જે આપણે ઉર્જા આપાત કરીએ છીએ 1 મોલ ફોટોન માટે, એ આપાત ઉર્જા આટલી છે. 1 મોલ ફોટોન માટે જરૂરી આપાત થતી ઉર્જા. હવે ઇલેક્ટ્રોન એમાંથી ઉત્સર્જિત થાય એટલે એની ગતિ ઉર્જા આપણને આપી દીધી છે. તો આપણે યાદ કરીએ ફોટો ઇલેક્ટ્રિક અસરનું સૂત્ર. તો કે આ જે છે એ આપાત ઉર્જા છે. આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જરૂરી વપરાતી ઉર્જા, જેને આપણે કાર્ય વિધેય કહીએ છીએ, W0, અને આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે. તો અહીંયા આપાત ઉર્જા 1 મોલ ફોટોનની છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ પણ 1 મોલ ઇલેક્ટ્રોનની છે. એટલે એના દ્વારા આપણને 1 મોલ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જરૂરી ઉર્જા જે છે, એ ઉર્જા જે તબદીલ થતી ઉર્જા છે એનું મૂલ્ય ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપી છે. એટલે આપણે આ મૂલ્ય એનું મેળવી શકીએ. તો hν આપણે ν0 મેળવવો હોય તો એને આપણે કરતા બનાવીએ. તો hν0 ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની જે આપાત ઉર્જા છે
એમાંથી ફોટોનની આપાત ઉર્જામાંથી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણે બાદ કરીએ તો આપાત ઉર્જા કેટલી છે તો કે 3.99 ગુણ્યા 10⁵ માઇનસ 1/2 mv સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ છે 1.68 ગુણ્યા 10⁵ એટલે 10⁵ કોમન નીકળશે 3.99 માઇનસ 1.68 એટલે 10⁵ અને 3.99 માંથી 1.68 બાદ કરીએ એટલે 2.31 આટલી જે ઉર્જા છે એ ઉર્જા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે અથવા આટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરવા માટે એને આટલી ઉર્જાની જરૂર પડે એટલે આટલા જૂલ પ્રતિ મોલ હવે આપણે શોધવું છે શું તો કે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઓછામાં ઓછી ઉર્જા ગણવી છે તો આ તો 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા આવી છે હવે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની જે ઉર્જા છે એ આપણે મેળવવી હોય .022 ગુણ્યા 10⁻23 આટલા ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જા ઈ છે કેટલી તો કે 2.31 ગુણ્યા 10⁵ આટલા જૂલ પણ આપણે તો એક જ ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જા કેટલી તો 2.31 ગુણ્યા 10⁵ છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 એટલે 5 જશે 18 વધશે એ ઉપર જશે એટલે 10⁻18 અને આ બેનો ભાગાકાર કરીએ 2.31 ભાગ્યા 6.022 તો 0.3819 અથવા તો 1 પોઈન્ટ આમ ખસી જઈએ 3.819 ગુણ્યા 10⁻19 આટલા જૂલ પ્રતિ એક ઇલેક્ટ્રોનની ઉર્જા છે આ એટલે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આટલા જૂલ ઉર્જાની જરૂર પડે હવે આપણે એની તરંગ લંબાઈ ગણવી છે તો આ એની ઉર્જા છે આ એની શું છે ઉર્જા છે તો ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે E = hc/λ માટે λ બરાબર hc/E h 6.626 ગુણ્યા 10⁻34 પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ અને ઉર્જા એ આપણને મળી છે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની તો 3.819 ગુણ્યા 10⁻19 આ 19 ઉપર જશે એટલે 20 ને 7 27 એટલે અહીંથી 27 જાય એટલે 10⁷ વધશે -7 અને બાકીની જે સંખ્યાઓ છે એનો ગુણાકાર ભાગાકાર કરી નાખીએ તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 3.819 આપણો જવાબ આવશે 5.20 ગુણ્યા 10⁻7 આટલા મીટર હવે મારી તરંગ લંબાઈ નેનોમીટરમાં ફેરવવી હોય તો 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર એટલે આને 10⁹ ગુણું એટલે 7 જતા રહે એટલે 5.20 ગુણ્યા 100 520 નેનોમીટરની આજુબાજુ જવાબ આવશે તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની જરૂરી ઉર્જા આટલી અને એના માટે જરૂરી તરંગ લંબાઈ એનું મૂલ્ય આવશે 520 નેનોમીટર તો અહીંયા આપણી ટેક્સ્ટ બુકની અંદર આવા જુદા જુદા 3 એક કોયડાઓ આપેલા છે ત્યાર પછી
કોયડા નંબર 2.9. નંબરનો કોયડો. એક ધાતુ માટે દેહલી આવૃત્તિ આપેલી છે. તો દેહલી આવૃત્તિ જેને આપણે ν0 કહીએ છીએ અને એ આપેલી છે 7×10⁻14 સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ. જ્યારે ધાતુની આવૃત્તિ એટલે આપાત આવૃત્તિ જેને આપણે નામ આપીએ છીએ ν, એ આપણને આપેલી છે 1×10⁻15 આટલા હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. તો આવી તીવ્રતાવાળું જ્યારે વિકિરણ ધાતુની સપાટી ઉપર અથડાય ત્યારે એના દ્વારા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણો. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણે ગણવી છે. તો સૂત્ર છે જ આપણી પાસે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર hν માઇનસ hν0. hν માઇનસ hν0. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર hν માઇનસ ν0. તો h એટલે 6.626 × 10⁻34 ν એટલે આવૃત્તિ, એ છે 1×10⁻15. આ છે 7×10⁻14. પણ જો આપણે આની બાદબાકી કરવી હોય તો ઘાત સરખી કરવી પડે, અને ઘાત સરખી કરવી હોય તો અહીંયા 10⁻15 મૂકવું એટલે અહીંયા 0.7 થઈ જશે. એટલે આપણો જવાબ આવશે 0.3 × 10⁻626 × 10⁻34. કારણ કે આમાંથી 10⁻15 કોમન નીકળશે તો 15 અહીંથી જશે એટલે -19 વધશે. અને હવે આ બેનો ગુણાકાર 6.626 ગુણ્યા 0.3 આપણો જવાબ આવશે 1.9878 ગુણ્યા 10⁻19 આટલા જૂલ. તો ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનું મૂલ્ય આપણને 1.9878 ગુણ્યા 10⁻19 જૂલ મળશે. તો અહીંયા કોયડાઓ જે છે એ કોયડાઓની વાત પૂરી થાય છે. હવે આપણે સીધા સ્વાધ્યાયની અંદર જતા રહીએ કે સ્વાધ્યાયની અંદર પણ આપણને આવા ફોટો ઇલેક્ટ્રિક અસરના ઘણા બધા દાખલાઓ આપેલા છે. સોડિયમ લેમ્પમાંથી એટલે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.5. સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ જેની તમને તરંગ લંબાઈ આપી દીધી છે, એટલે તરંગ લંબાઈ છે 580 નેનોમીટર. એને મીટરની અંદર ફેરવીએ તો 580 ગુણ્યા 10⁻9 આટલા મીટર. તો પીળા પ્રકાશની આવૃત્તિ ગણો. તો આવૃત્તિ અને તરંગ સંખ્યા ગણો. તો તરંગ સંખ્યા એ પણ આપણે મેળવી છે. તો તરંગ સંખ્યાનું સૂત્ર હતું કે ભાઈ તરંગ સંખ્યા બરાબર 1/λ, અથવા તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું? તો કે c/ν. તો હું આવું લખી શકું કે ν/c. એટલે આ તરંગ સંખ્યા એનું સૂત્ર છે. તો તરંગ લંબાઈ આપણને આપેલી છે, તો આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ c/λ. એટલે પ્રકાશનો વેગ 3×10⁸ મૂકી દો, તરંગ લંબાઈ મૂકી દો, તમને આવૃત્તિ મળી જશે.
તો આવૃત્તિનો જે એકમ આવશે એ સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝમાં આવશે. તો એનું કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકશો. બીજું છે તરંગ સંખ્યા. તો તરંગ સંખ્યા બરાબર 1/λ. તો તરંગ લંબાઈ આપણને આપેલી છે એટલે 1/580 ગુણ્યા 10⁻9 આટલા મીટર. આ ઉપર જશે એટલે 10⁹ અને 1/580 કરો, જે આવે એ જવાબ. તમારો એકમ આવશે મીટર ઇનવર્સ. તો તરંગ સંખ્યા આપણને મળી જશે. તો એનું કેલ્ક્યુલેશન તમે જાતે કરશો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6. દરેક ફોટોનની ઉર્જા ગણો. એટલે એક આવૃત્તિ આપેલી છે કે ભાઈ આવૃત્તિ બરાબર 3 × 10⁻15 આટલા હર્ટ્ઝ. અને એના ઉપરથી આપણે ફોટોનની ઉર્જા ગણવી છે. અને બીજું એક આપ્યું છે તરંગ લંબાઈ. તો કે તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 0.50 એંગસ્ટ્રોમ. તો એના માટેની પણ આપણે ઉર્જા ગણવી છે. તો આવૃત્તિ ઉપરથી તો આપણને ઉર્જા મળી જશે. એનું સૂત્ર છે E = hν. પ્લાન્કનો અચળાંક અને આવૃત્તિ આ બેનો ગુણાકાર કરો એટલે આપણને એની ઉર્જા મળી જાય. હવે અહીંયા તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં આપી છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ 1 મીટર બરાબર 10⁻10 એંગસ્ટ્રોમ છે. અથવા તો એમ કહેવાય કે ભાઈ 10⁻10 એંગસ્ટ્રોમ બરાબર 1 મીટર. માટે 0.50 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર? તો 0.50 ગુણ્યા 1/10⁻10 એ ઉપર જશે એટલે 10⁻10 થશે. તો 0.50 ગુણ્યા 10⁻10, અથવા એક પોઈન્ટ આમ ખસી જાઓ તો 5 ગુણ્યા 10⁻11 આટલા મીટર એની તરંગ લંબાઈ થશે. બસ હવે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. E બરાબર hc/λ. પ્લાન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻34. પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તરંગ લંબાઈ 5 × 10⁻11 એ મૂકી દો એટલે તમને આ તરંગ લંબાઈ માટેના પ્રકાશની તમને ઉર્જા મળી જાય. તો એનું પણ કેલ્ક્યુલેશન તમે મેં સમજાવ્યું એ પ્રમાણે કરી શકો છો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.7. એક તરંગ જેનો આવર્ત સમય આપેલો છે, એટલે તરંગનો આવર્ત સમય, જેને આપણે આવર્ત કાળ કહીએ છીએ, અને આવર્ત સમય આપેલો છે 2 × 10⁻10 સેકન્ડ. તો એની તરંગ લંબાઈ શોધો, આવૃત્તિ શોધો અને તરંગ સંખ્યા શોધો. તો આવર્તકાળ અને આવૃત્તિને વ્યસ્ત સંબંધ છે. એટલે હું આવું કહી શકું કે ભાઈ આવૃત્તિ બરાબર 1/આવર્તકાળ અથવા આવર્ત સમય, જેને આપણે T નામનો સિમ્બોલ આપીએ છીએ. તો 1/આ કરશો એટલે 0.5 ગુણ્યા 10⁻10 આટલા સેકન્ડ ઇનવર્સ એ આપણને એની આવૃત્તિ મળશે. અને હવે તમારું કામ સહેલું થઈ જાય. આવૃત્તિ આપી છે એટલે તરંગ લંબાઈ મળે. આવૃત્તિ = c/λ. પ્રકાશનો વેગ ખબર છે, તરંગ લંબાઈને કરતા બનાવો, આવૃત્તિ અહીંયા છેદમાં આવશે, તરંગ લંબાઈ મળી જશે. અને તરંગ સંખ્યા, જે તરંગ લંબાઈ મળે એ તરંગ લંબાઈનો વ્યસ્ત કરો એટલે એના ઉપરથી તરંગ સંખ્યા મળી જાય. તો આ પ્રમાણે 2.7 નંબરનો કોયડો, જેમાં આવર્ત સમય અથવા આવર્ત કાળ આપેલો છે, એના ઉપરથી પહેલાં આવૃત્તિ, ત્યારબાદ એના ઉપરથી તરંગ લંબાઈ અને તરંગ સંખ્યા આપણે મેળવી શકીએ. એના પછી 2.8 નંબરનો દાખલો. તો 2.8 નંબરનો દાખલો, એમાં તરંગ લંબાઈ આપેલી છે. એક પ્રકાશ જેની તરંગ લંબાઈ 4000 pm છે.
તો પહેલાં તો આપણે પીએમ ને મીટરની અંદર ફેરવવા પડશે. 1 મીટર બરાબર 10⁻12 પાઇકોમીટર. તો આપણો જવાબ આવશે 4000 ગુણ્યા 10⁻12 આટલા મીટર, અથવા તો 4 ગુણ્યા 10⁻9 આટલા મીટર. અને 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. તો કે ઉર્જા આપી દીધી છે 1 જૂલ. તો પ્રકાશના ફોટોનની સંખ્યા ગણો. તો 1 ફોટોનની ઉર્જા આપણે ગોતી નાખીએ કે ભાઈ 1 ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ અથવા તો hc ના છેદમાં લેમડા. તો લેમડા તમને આપેલો છે ને આ બે કિંમતો તમે જાણો છો, એટલે 1 ફોટોનની ઉર્જા તમને મળી જશે જૂલ પ્રતિ ફોટોનમાં. પછી જે જવાબ આવે એના ઉપરથી આપણે આવું કેલ્ક્યુલેશન કરી શકીએ કે ભાઈ આટલા જૂલ ફોટોન હોય, આટલા જૂલ ઉર્જા હોય ત્યારે એની અંદર 1 ફોટોન. હવે આપણને ઉર્જા આપેલી છે કેટલી? 1 જૂલ. તો કે 1 જૂલ ઉર્જામાં કેટલા ફોટોન? તો 1 ભાગ્યા અહીંયા જે જવાબ આવે છે એ કરશો એટલે તમને એના ઉપરથી ફોટોનની સંખ્યા મળી જશે. તો આ દાખલાઓ જે છે એની અંદર તો માત્ર E = h ન્યુ અથવા તો E = hc ના છેદમાં લેમડા આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ. હવેનો જે દાખલો છે એ છે 2.9 નંબરનો દાખલો. ચાર ગુણ્યા 10⁻7 મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન, એટલે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9. 4 ગુણ્યા 10⁻7 મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન એક ધાતુની સપાટીને અચળાય છે. ધાતુનું કાર્ય વિધેય આપેલું છે. તો ધાતુનું કાર્ય વિધેય જેને આપણે W0 અથવા તો h/μ0 તરીકે ઓળખીએ છીએ, અને એ મૂલ્ય આપણને આપેલું છે 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ફોટોનની ઉર્જા ગણો. તો ફોટોનની ઉર્જા ગણવી છે એટલે તરંગ લંબાઈ ઉપરથી આપણે ફોટોનની ઉર્જા ગણી શકીએ. ઉત્સર્જનની ગતિ ઉર્જા એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણે એ ગણવી છે. અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ, તો કે ઇલેક્ટ્રોનનો આપણે વેગ ગણવો છે. કૌંસની અંદર તમને આપેલું છે કે 1 EV બરાબર 1.6020 ગુણ્યા 10⁻19 જૂલ. તો આપણે પહેલા 1 ફોટોનની ઉર્જા ગણી નાખીએ. તો 1 ફોટોનની ઉર્જા એટલે E બરાબર hc ના છેદમાં લેમડા. તરંગ લંબાઈ મીટરમાં આપેલી જ છે, કિંમતો મૂકી દઈએ. 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને તરંગ લંબાઈ એ છે 4 ગુણ્યા 10⁻7. તો 7 7 જશે એટલે 25 વધશે. 25 5 30 અને 32, સોરી 27. 7 જશે એટલે 27 30 ને 34 એટલે 10⁻27. 8 છે એ 8 જશે હજુ આમાંથી એટલે 19 આવશે, એટલે 10⁻19.
અને બાકીની જે સંખ્યા છે એનો આપણે ગુણાકાર ભાગાકાર કરી નાખીએ તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 4 આપણો જવાબ આવશે 4.9695. આપણો જે જવાબ આવશે એ છે 4.9695. આટલા જૂલ આવશે પ્રતિ ફોટોન. એટલે એક ફોટોનની ઉર્જા આપણી પાસે આવી જશે. હવે આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણવી છે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણવી હોય તો આપાત ફોટોનની ઉર્જા એટલે h ન્યુ માઇનસ h ન્યુ 0. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણે ગોતવી હોય તો h ન્યુ માઇનસ h ન્યુ 0. હવે આપાત પ્રકાશની જે ઉર્જા છે એ ઉર્જા અહીંયા આવી ગઈ છે કે ભાઈ આટલા જૂલ પ્રતિ ફોટોન, કારણ કે આ h ન્યુ જ છે ને, hc ના છેદમાં લેમડા. પણ અહીંયા જે જવાબ છે એ જૂલમાં છે અને કાર્ય વિધેય જે આપેલું છે ઈવીમાં છે. એટલે પહેલાં આપણે જૂલને ઈવીમાં ફેરવવા પડે. તો આટલા જે જૂલ છે એને આપણે ઈવીની અંદર ફેરવી દઈએ તો 1.6020 ગુણ્યા 10⁻19 આટલા જૂલ બરાબર 1 ઈવી માટે 4.9695 ગુણ્યા 10⁻19 જૂલ બરાબર કેટલા ઈવી? એટલે 4.9695 ગુણ્યા 10⁻19 છેદમાં 1.6020 ગુણ્યા 10⁻19. એટલે આ બે તો કેન્સલ. આનો ભાગાકાર કરીએ તો એ જવાબ આવશે 3.10. તો આપાત પ્રકાશની ઉર્જા એ 3.10 ઈવી આવશે. હવે આપાત ઉર્જામાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઉર્જા છે એ બાદ કરીએ એટલે એના ઉપરથી આપણને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળે. તો આ કાર્ય વિધેય એ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઉર્જા જ છે. તો 3.10 એ આપાત ઉર્જા, 2.13 એ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઉર્જા છે. તો 3.10 માઇનસ 2.13 એટલે 0.97 ઈવી આવશે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણને ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર 0.97 મળશે. હવે આપણે ઇલેક્ટ્રોનનો વેગ ગણવો છે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર હાફ mv², જ્યાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ છે, v એટલે ઇલેક્ટ્રોનનો વેગ છે અને 0.97 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપેલી છે. તો એ ઇલેક્ટ્રોન વોલ્ટનો ઉપયોગ કરી અને એના ઉપરથી આપણે એની ગતિ ઉર્જાનો ઉપયોગ કરી અને એનો વેગ ગણી નાખીએ તો 0.97 જે આવ્યું છે એ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એને પહેલાં આપણે જૂલની અંદર ફેરવી દઈએ તો 0.97 ગુણ્યા 1.6020 ગુણ્યા 10⁻19 આટલા જૂલ. અને હવે કિંમતો અહીંયા મૂકી ઇલેક્ટ્રોનનું દળ મૂકીએ એટલે આપણને ઇલેક્ટ્રોનનો વેગ મળી જાય. તો ઇલેક્ટ્રોનનો વેગ એનો વર્ગ બરાબર 2 ગુણ્યા ગતિ ઉર્જા ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ. તો 2 ગુણ્યા એની ગતિ ઉર્જા 0.97 ગુણ્યા 1.6020 ગુણ્યા 10⁻19 અને ઇલેક્ટ્રોનનું દળ એ છે 9.109 ગુણ્યા 10⁻31 આટલા કિલોગ્રામ. તો એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 19 અને 31 એટલે 20
10 30 31 એટલે 12, એટલે 10⁻12 ઘાત. બાકીની જે સંખ્યા છે એનો ગુણાકાર ભાગાકાર 2 ગુણ્યા 0.97 ગુણ્યા 1.6020 ભાગ્યા 9.109 તો 0.3411 આવશે. પણ આ તો ઇલેક્ટ્રોનના વેગનો વર્ગ આવ્યો એટલે આપણે આનું વર્ગમૂળ કાઢી નાખીએ. તો આપણો જવાબ આવશે 0.5841 ગુણ્યા 10⁻6 ઘાત આટલા મીટર પ્રતિ સેકન્ડ. અથવા વૈજ્ઞાનિક ભાષામાં લખવું હોય તો 5.84 ગુણ્યા 10⁻7 ઘાત આટલા મીટર પ્રતિ સેકન્ડ. તો ઇલેક્ટ્રોનનો વેગ આપણને આટલો મળશે. સોરી, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે એટલે અહીંયા પ્લસ આવશે ને, 12 ઘાત છે એટલે અહીંયા 10⁻6 ઘાત આવશે. અને 1 પોઈન્ટ આમ ખસીએ એટલે 10⁻5 ઘાત થશે. તો આટલા મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9 એનો જવાબ તો પહેલો જે જવાબ છે એ છે 4.97 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ એટલે એ બરાબર છે. બીજો જવાબ એ છે 0.97 EV એ બરાબર છે. અને ત્રીજો એ જવાબ છે 5.84 ગુણ્યા 10⁵ ઘાત મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર અને ફોટોનની ઉર્જાના અનુસંધાને કેટલાક દાખલાઓની ચર્ચા કરી. બાકીના દાખલાઓની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.